નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 8 નાણાકીય સંચાલનમાં નાણાકીય સંચાલન એટલે શું એ સમજ્યા. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેના યોગ્ય ફાળવણી કરવી, એને નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. નાણાકીય સંચાલનમાં નાણાં મેળવવા, તેનો ઉપયોગ અને ઉપયોગ કર્યા પછી જે કંઈ આવક થાય છે એની ફાળવણીનો પણ સમાવેશ કરવામાં આવે છે. એના પછી આપણે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ અને મહત્ત્વ સમજ્યા. અને નાણાકીય સંચાલનના મુખ્ય બે હેતુઓ હતા. કયા કયા હેતુઓ હતા? તો કે નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. આજે આપણે નાણાકીય નિર્ણયો વિશે સમજવાનું છે. નાણાકીય નિર્ણયો એટલે કે કેવા નિર્ણયો લેવાના છે નાણાંને લગતા. જે નાણાં મેળવીએ છીએ એ નાણાંને લગતા કેવા નિર્ણયો લેવાના છે, એ નાણાકીય સંચાલનને મુખ્ય મહત્ત્વના 3 પ્રશ્નો અંગે નિર્ણયો લેવાના હોય. કયા કયા 3 પ્રશ્નો અંગે? તો કે રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. એટલે કયા કયા નાણાકીય સંચાલનને મહત્ત્વના 3 પ્રશ્નો અંગે નિર્ણયો લેવાના હોય છે. એમાં પહેલું રોકાણ સંબંધિત નિર્ણયો, બીજું ધિરાણ સંબંધિત નિર્ણયો અને ત્રીજું છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. આપણે ત્રણેય વિશે આગળ સમજવાનું છે. હવે એમાં આપણે પહેલું જોઈએ રોકાણ સંબંધિત નિર્ણયો. રોકાણ સંબંધિત નિર્ણયોમાં તો કે રોકાણ, જે ધંધામાં રોકાણ કરવામાં આવે છે એ લાંબા ગાળા માટે કાયમી મૂડીમાં કેટલું રોકાણ કરવું, કાર્યશીલ મૂડીમાં કેટલું રોકાણ કરવું, એના અંગેના નિર્ણયો લેવામાં આવતા હોય છે. એટલે ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. એટલે કે ધંધામાં જે કાયમી મિલકતો છે એ કાયમી મિલકતો માટે લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ કરવામાં આવે છે. કાયમી મિલકતો ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર પડે, કારણ કે એ મૂડી સ્થિર થઈ જાય છે. લાંબા ગાળા સુધી તમે એ મૂડીનો ઉપયોગ કરી શકતા નથી. કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે. શું કીધું? જે કાયમી મિલકતો ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે, ભવિષ્યમાં જે મિલકતોનો ઉપયોગ કરવાનો છે એમાં રોકાણ કરવાનું છે, એ મિલકતોની પસંદગી અને તેમાં કેટલું રોકાણ કરવું એ અંગેના નિર્ણય નાણાકીય સંચાલકે લેવા પડે છે. રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ પણ કહેવામાં આવે છે. ધંધામાં રોકાણ કરવાનું છે તો કાયમી મિલકતોમાં કેટલું રોકાણ કરવું એ અંગેના નિર્ણય પણ નાણાકીય સંચાલકે લેવા પડે છે. અને રોકાણ અંગેના જે નિર્ણય લેવામાં આવે છે એને મૂડી બજેટિંગ પણ કહેવામાં આવે છે. રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું છે, કારણ કે રોકાણ કરી લીધું, રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમ વધુ જોવા મળે છે. આથી રોકાણ અંગેના નિર્ણયોનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. એટલે કે રોકાણ અંગેનો નિર્ણય આપણે કાયમી મિલકતોમાં જે રોકાણ કરીએ છીએ એ રોકાણ એવું હોવું જોઈએ કે એમાંથી અપેક્ષિત વળતર મળે, ધારણા મુજબનું વળતર મળે. અને જો એ જોખમના સંદર્ભમાં આપણે વિચારવું જોઈએ કે જે રોકાણ કરવામાં આવે છે એમાંથી પૂરતું વળતર મળવું જોઈએ. એટલે કે આથી રોકાણ અંગેના નિર્ણયોનું મૂલ્યાંકન એવી રીતે કરવું કે જેમાંથી અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ, અને ભવિષ્યમાં એમાંથી કયા જોખમો ઉદ્ભવશે એ પણ વિચારવા જોઈએ. જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું? જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ ક્યાં કરવું, કેવી રીતે કરવું, કેમાંથી વધુ આવક મળશે, એવા અનેક વિકલ્પો હોય, એટલે કે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણય લેવામાં મૂડી બજેટિંગની જુદી જુદી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એમાંથી વળતર મળી રહે. જેમ કે કઈ કઈ પદ્ધતિઓ છે યાદ રાખજો આપણે. તો કે પરત આપ પદ્ધતિ, પેબેક મેથડ, વળતરના દરની પદ્ધતિ, રેટ ઓફ રિટર્ન મેથડ, વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો
મેથડ એટલે કે આ 3 પદ્ધતિઓ છે. પરત આપ પદ્ધતિ એટલે કે આપણે જોઈએ ત્યારે પરત મળી શકે એમ છે, એમાંથી નાણાં વસૂલી શકાય એમ, પરત મેળવી શકાય એમ છે, એ પરત આપ પદ્ધતિ હોય. વળતરના દરની એના ઉપર જે કંઈ વળતર છે એ વળતર કેટલું મળે છે એના દરની પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે કે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ. ડિસ્કાઉન્ટ કેટલું મળે છે, આપણે એમ કહીએ ને કે રોકડ પ્રવાહ, રોકડા નાણાં જ્યારે ચૂકવવામાં આવે છે ત્યારે અમુક આપણે રોકડ વટાવ આપવામાં આવતો હોય કે જેથી તમે બધા નાણાં ત્યારે પૂરેપૂરા ચૂકવી આપો, એટલે રોકડ પ્રવાહની પદ્ધતિ. એટલે કાયમી મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ જ્યારે નાણાકીય સંચાલક કાયમી મિલકતોના રોકાણ અંગેના નિર્ણય લેવા માટે કરે છે, જેમાં પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. પછી આવે છે રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. તમારે આ 3માંથી એકાદું તો ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે અથવા 3ય પણ પૂછાય, પણ 3ય ઓછા પૂછાય છે જ્યારે તમને અલગ અલગ વધારે પૂછાઈ શકે. જેમાં રોકાણ સંબંધિત નિર્ણયો સમજાવો અથવા ધિરાણ સંબંધિત નિર્ણયો ટૂંકનોંધ લખો કે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો જણાવો, એવું તમને કાંઈ પણ પૂછાય. અથવા ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો, રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો, એવું પણ 2 માર્કમાં પૂછાઈ શકે. હવે આપણે જોઈએ રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. રોકાણ અંગે જે કાંઈ નિર્ણયો લેવાના છે એ નિર્ણયો લેવા માટે કયા કયા પરિબળો અસર કરે છે, એમાં પહેલું કુલ મૂડીની જરૂરિયાત, એટલે કે ધંધા માટે કુલ મૂડીની કેટલી જરૂરિયાત છે એ પણ રોકાણ અંગેના નિર્ણયને અસર કરે કે કેટલું રોકાણ ધંધામાં કરવું પડે છે, એટલે કે કુલ મૂડીની જરૂરિયાત. બીજું, રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. જે રોકાણ કરવામાં આવે છે એ રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતર, ભવિષ્યમાં જે રોકાણ કરવામાં આવ્યું છે એમાંથી કેટલું અપેક્ષિત વળતર મળશે એ પણ વિચારવામાં આવે, અને એમાં નફાકારકતા કેટલી છે એ પણ રોકાણ સંબંધિત નિર્ણયને અસર કરતું પરિબળ છે. પછી ત્રીજું છે રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. જે રોકડ છે એ રોકાણમાંથી મળવાપાત્ર એનું આપણે વેચાણ કરીએ તો એમાંથી આપણે કેટલું વળતર મળી શકે એમ છે, એનો ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો છે એ પણ જાણવામાં આવે છે. ચોથું આવે છે રોકાણમાં જોખમનું તત્વ. જે રોકાણ કરવાનું છે એ રોકાણમાં જોખમ કેટલું રહેલું છે એ પણ વિચારવામાં આવે છે. પછી પાંચમું, રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત. એકવાર કાયમી મિલકતમાં રોકાણ કરી લીધું પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી પડશે એ પણ રોકાણ અંગેના નિર્ણયમાં અસર કરે. પછી છઠ્ઠું છે રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. રોકાણ છે એની આર્થિક ઉપયોગિતા કેવી છે, એનું ઉપયોગિતા મૂલ્ય શું છે અને એનું અંદાજિત આયુષ્ય કેટલું છે. પછી સાતમું, રોકાણનું મહત્ત્વ. જે રોકાણ કરવામાં આવે છે એનું મહત્ત્વ શું છે, ધંધામાં જે નાણાં રોક્યા છે એનું મહત્ત્વ શું છે એ પણ. આઠમું છે મૂડીની માપબંધી. નવમું છે ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા, એટલે ભવિષ્યમાં એમાંથી કમાણી કેટલી થશે કે નહીં થાય એના અંગે એની નિશ્ચિત કે અનિશ્ચિત હોય છે એ નક્કી હોતી નથી, એટલે કે ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળોમાં કુલ મૂડીની જરૂરિયાત, રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા, રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ, રોકાણમાં જોખમનું તત્વ, રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત, રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય, રોકાણનું મહત્ત્વ, મૂડીની માપબંધી, ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. આ રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો છે. આપણે છેલ્લે રોકાણ સંબંધિત નિર્ણયો જોયા. આજે આપણે ધિરાણ સંબંધિત નિર્ણયો એટલે કે ડિસિઝન રિલેટેડ ટુ ફાઇનાન્સિંગ, એટલે કે જે ધિરાણ કરવાનું છે એ ધિરાણ સાથે સંકળાયેલા નિર્ણયો જોવાના છે. રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે. તો કે રોકાણ કરવું એક રોકાણ અંગેના જે કાંઈ નિર્ણયો છે એ કંપનીની મિલકતો છે એની સાથે સંકળાયેલા છે, કારણ કે એમાં આપણે આગળ આવી ગયું હતું કે કાયમી મિલકતોને ખરીદવા માટે ભવિષ્યમાં જે કાંઈ મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે એના અંગે વિચારણા કરવામાં આવે છે, એટલે કે રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકત સાથે સંકળાયેલા છે. જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો કોની સાથે સંકળાયેલા છે
તો કે મૂડી માળખા સાથે. કોની સાથે સંકળાયેલા છે? મૂડી માળખા સાથે. તો કે કંપનીનું મૂડી માળખું શેનું બનેલું હોય છે? તમારે પૂછાઈ શકે એક માર્કમાં પ્રશ્ન. આગળ પણ આપણે આવશે. આ કંપનીનું મૂડી માળખું એક માત્ર ઇક્વિટી શેરનું બનેલું. ઇક્વિટી શેર બહાર પાડીને પણ કોઈ પણ કંપની સ્થાપવામાં આવે. બીજું તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું બનેલું હોય. ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે અને પ્રેફરન્સ શેર પણ બહાર પાડવામાં આવે. ત્રીજું છે ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું બનેલું હોય છે. ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે. તમારે યાદ રાખવાના છે. મૂડી માળખું મુખ્ય 4 રીતે બનેલું છે, જેમાં માત્ર ઇક્વિટી શેરનું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું અને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું છે. જ્યારે મૂડી માળખું આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજશું. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. કારણ કે મૂડી માળખું એ માલિકીની પોતાની મૂડી હોય અને ઉછીની લીધેલી મૂડી હોય, એટલે કે માલિકીની મૂડી અને દેવાની મૂડીનું મિશ્રણ છે. જ્યારે શેર છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, એને માલિકીની મૂડી કહેવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર અને દેવાઓ છે એ શું છે? ઉછીની મૂડી છે. નાણાકીય સંચાલને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગે નિર્ણયો લેવાનો હોય છે. તો કે નાણાકીય સંચાલને કયો નિર્ણય લેવાનો? તો કે મૂડી માળખામાં ઇક્વિટી મૂડીનું પ્રમાણ કેટલું રાખવું અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું એને વિચારવાનું હોય છે. એના અંગેના નિર્ણયો લેવાના હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતુલા જરૂરી છે. એટલે કે મૂડી માળખું છે એમાં ઇક્વિટી મૂડી અને દેવા એની વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. માલિકીની મૂડી કરતાં દેવાનું પ્રમાણ વધવું જોઈએ નહીં. એટલે કે ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ યોગ્ય ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. એટલે કે ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ યોગ્ય ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. જો ઇક્વિટી મૂડી કરતાં દેવાનું પ્રમાણ વધી જાય તો ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય નહીં. એ શું થાય છે? જોખમી સાબિત થતું હોય છે. ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે. કારણ કે ઇષ્ટતમ મૂડી માળખું એમાં જોખમ ઓછું રહેલું છે અને વધુ વળતર આપે છે. પછી આવે છે ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. ધિરાણ કરવા માટે કઈ કઈ બાબતો એને અસર કરે છે એના નિર્ણયમાં? તો કે એક આંતરિક પરિબળો અને બીજું છે બાહ્ય પરિબળો. આંતરિક પરિબળમાં તો કે ધંધાનો પ્રકાર કે સ્વરૂપ, ધંધાનું કદ, ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત અને સંચાલકોનું વલણ. આ ધંધાને અસર કરતા આંતરિક પરિબળો છે. એ જ ધિરાણ અંગેના નિર્ણયને પણ અસર કરતા પરિબળો છે. જેમાં ધંધાનો આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પણ અગત્યતા ધરાવે છે. ધંધાનું કદ કેવડું છે એના અંગે પણ ધિરાણ અંગેના નિર્ણયો લઈ શકાય. ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, દરેક બાબતો ધિરાણને અસર કરે છે. પછી બાહ્ય પરિબળોમાં તો કે મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ કેટલો આવશે એ પણ વિચારવામાં આવે. રોકાણકારોનું વલણ કેવું છે, એ ધંધામાં કેટલું રોકાણ કરવા ઈચ્છે છે, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર કેવો છે, કાયદાકીય નિયંત્રણો, સંસ્થાકીય રોકાણકારો વગેરે ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા બાહ્ય પરિબળો છે. તમને અલગ પણ પૂછાઈ શકે ધિરાણ અંગેને અસર કરતા બાહ્ય પરિબળો સમજાવો તો એમાં આવે મૂડી બજારની પરિસ્થિતિ, મૂડી બજારમાં તેજી છે, મંદી છે, એ પણ અસર કરતી હોય ધિરાણ અંગેના નિર્ણય લેવામાં. જામીનગીરીઓ બહાર પાડવા પાછળ કેટલો ખર્ચ થાય છે, રોકાણકારોનું વલણ કેવું છે, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર કેટલો છે, કાયદાકીય નિયંત્રણો કેટલા અને સંસ્થાકીય રોકાણકારો વગેરે પણ ધિરાણ અંગેના નિર્ણયમાં અસર કરે છે. એટલે કે ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે, જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે. હવે ત્રીજું આવે છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. એમાં તો કે ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. પહેલાં તો ડિવિડન્ડ એટલે શું? તો કે કંપની જે કાંઈ શેર મૂડી છે, શેર મૂડી ઉપર આપવામાં
ડિવિડન્ડ હંમેશા શેર ઉપર આપવામાં આવતું હોય છે. એટલે કે ડિવિડન્ડ એ કંપનીના નફાનો જ ભાગ છે. કંપની જે કાંઈ નફો કરે છે એ નફાને શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. અને ડિવિડન્ડ હંમેશા શેર ઉપર ચૂકવવામાં આવતું હોય છે. એટલે કે ડિવિડન્ડ એ કંપનીના નફાનો જ ભાગ છે જે શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેરહોલ્ડરોને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. ડિવિડન્ડ એ શું છે? શેરહોલ્ડરોએ જે રોકાણ કંપનીમાં કરેલું છે એ રોકાણ ઉપર વળતર મળે છે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેકમાં ચૂકવી શકાય છે. એટલે કંપની ધારા અનુસાર ડિવિડન્ડ માત્ર રોકડ અથવા તો ચેકમાં જ ચૂકવી શકાય છે અને શેરની ભરપાઈ થયેલી મૂડી ઉપર જ ડિવિડન્ડ ચૂકવાય છે. તમારે જ્યારે એકાઉન્ટમાં ભરપાઈ થયેલી મૂડી, અંશતઃ ભરપાઈ થયેલી મૂડી એવું બધું આવતું હોય છે તો એમાંથી જેટલી મૂડી ભરપાઈ થયેલી છે એ જ મૂડી ઉપર શેર ઉપર ડિવિડન્ડ મળે છે. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો. એટલે કે નાણાકીય સંચાલન એ નક્કી કરે છે કે નફો મળ્યો એ નફામાંથી કેટલો ભાગ શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલો ભાગ નફામાં ફરીથી રોકવો. એટલે કે નફાનું પાછું ધંધામાં પુનઃરોકાણ કરવું એ નાણાકીય સંચાલકે નિર્ણય લેવાનો હોય છે. ધંધામાં રાખી મૂકેલ કમાણી કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્ત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. એટલે શું કીધું કે ધંધામાં જે રાખી મૂકેલી કમાણી છે એ કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્ત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. એટલે કે કંપનીને જ્યારે જરૂર પડે નાણાંની ત્યારે એ નફાનું જે ધંધામાં પુનઃરોકાણ કરેલું એટલે કે રાખી મૂકેલી કમાણી છે એમાંથી વાપરી શકે છે. નાણાકીય સંચાલન ઘણી વખત એવા પણ નિર્ણયો લે કે બધો જ નફો ડિવિડન્ડ તરીકે વેચી ન દે પણ અમુક નફો એ પાછો ધંધામાં રોકી દેતા હોય છે. એટલે કે રાખી મૂકેલ કમાણી તરીકે રોકે છે જેથી ભવિષ્યમાં કંઈ પણ જરૂરિયાત ઉદ્ભવે ત્યારે એમાંથી વાપરી શકાય અને જે નફો બીજા વર્ષે કદાચ ઓછો નફો થાય તો ડિવિડન્ડનો દર એક સરખો જાળવી રાખવા માટે પણ નફાનું પુનઃરોકાણ ઉપયોગી નીવડે છે. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. ડિવિડન્ડ જેટલું વધુ ચૂકવાશે એટલું શેરનું બજાર મૂલ્ય ઊંચું આવે છે. એટલે કે ચૂકવણી જેટલી થાય ડિવિડન્ડની એ કંપનીના શેરના મૂલ્યને અસર કરે છે. નફાનો મોટો ભાગ જો ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. એટલે શું કીધું? જો વધુ ભાગ ડિવિડન્ડ તરીકે વેચી દઈએ તો નફાનું પુનઃરોકાણ શું થાય છે? ઘટે છે. બીજી બાજુ નફાનું મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડની ઓછી રકમ મળે. એટલે એમ કે જો નફો મળ્યો છે એ બધો જ ડિવિડન્ડ તરીકે વેચી દઈએ તો નફાનું રોકાણ ઓછું થાય, પુનઃરોકાણ ઓછું થાય છે. જ્યારે બધો જ નફામાંથી મોટા ભાગનું પુનઃરોકાણ કરી દઈએ અને અમુક જ ડિવિડન્ડ તરીકે વેચે તો ડિવિડન્ડની રકમ ઘટે છે. તો બજારમાં શેરની વેલ્યુ પણ ઘટતી હોય છે. એટલે એની વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. હવે આવે છે ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. ડિવિડન્ડ અંગેના નિર્ણયને કયા અસર કરે પરિબળો? તો કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો. જે ચાલુ નાણાકીય વર્ષ છે એ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો કેટલો છે એ પણ ડિવિડન્ડને અસર કરે. કારણ કે ડિવિડન્ડ હંમેશા નફા આધારિત હોય છે. નફો મળે એના આધારે જ ડિવિડન્ડનો દર નક્કી થતો હોય છે. બીજું, ભવિષ્યમાં કમાણીનો અંદાજ. ડિવિડન્ડ એવું નથી કે આ વર્ષે એને વધુ કમાણી થઈ તો વધુ ડિવિડન્ડ વેચી દે, પણ એ ભવિષ્યનો વિચાર કરે કે ભવિષ્યમાં અંદાજિત કમાણી કેટલી થશે એના આધારે પણ ડિવિડન્ડ નક્કી થતું હોય છે. જો ભવિષ્યમાં એમ હોય કે આગળ કદાચ નફો ઓછો થાય તો ડિવિડન્ડ ઓછો ચૂકવાય તો બજારમાં એની વેલ્યુ ઘટે, એના કરતાં બધો જ નફો ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે અમુક નફો રાખી દેવામાં આવે કે જે બીજી વાર કદાચ નફો ઓછો મળે તો ડિવિડન્ડ આમાંથી ચૂકવી શકાય. પછી ત્રીજું છે પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલો ડિવિડન્ડનો દર. લાસ્ટ યરમાં પાછલા વર્ષે આના પહેલાંના વર્ષે કેટલો ડિવિડન્ડ ચૂકવ્યું હતું એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. ધંધામાં નફાના પુનઃરોકાણની કેટલી જરૂરિયાત એના આધારે પણ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. કારણ કે ડિવિડન્ડ ચૂકવાયા પછી જે નફો એને રાખી મૂકેલ કમાણી એટલે કે નફાનું પુનઃરોકાણ કરવામાં આવતું હોય છે.
પછી કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો, કંપનીને વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ કેવી છે અને એને નાણાંની કેવી જરૂરિયાત છે એ પણ અસર કરે છે. પછી કંપની પાસે અનામતોનું પ્રમાણ કેટલું છે. જો અનામતો હોય તો એમાંથી કંઈ પણ ખર્ચા હોય તો એ ચૂકવી શકાતા હોય છે. પછી ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન, ભવિષ્યમાં કોઈ નફાકારક રોકાણ હોય તો એમાં એનું આયોજન કરવામાં આવે છે. કંપનીના સંચાલકોનું વલણ, કરવેરાની નીતિ, ધારાકીય નિયંત્રણો બધું ડિવિડન્ડને અસર કરતું હોય, કારણ કે કરવેરાની નીતિ, કરવેરાનો દર વધે તો પણ ડિવિડન્ડમાં ઘટાડો થતો હોય છે, કારણ કે કરવેરાનો દર વધે એટલે નફામાં ઘટાડો થાય, નફો ઘટે એટલે ડિવિડન્ડમાં ઘટાડો થાય. ધારાકીય નિયંત્રણો પણ અસર કરે છે. કંપનીના શેરહોલ્ડરોની અપેક્ષા કેટલી છે એ પણ ડિવિડન્ડ ઉપર આધારિત હોય છે. મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે, કંપનીનો વિકાસ દર કેટલો છે અને કંપનીની તરલતાની પરિસ્થિતિ, કંપનીનો વિકાસ દર, કંપની કેટલી વિકસિત થયેલી એ પણ ડિવિડન્ડ અંગેના નિર્ણય પર અસર કરતા પરિબળો છે. તમને 3 માર્કમાં પણ પૂછે ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો સમજાવો. આપણે ત્રણેય જોયા, રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. આ 3માંથી તમારે એક તો પૂછાય છે.